ભાવ ઉતરી જાય અને આત્મા બોધ આપણામાં ચેતન નિરંજન હંસ આત્મા છે અને આપણું પરમાત્મા છે એ દિશા ઉકલે જેમ દીકરી પેડાઈએ અને એની દિશા યોના ભાવ ઉતરી જાય અને હારીના ભાવ લક્ષ્યમાં આવી જાય પછી એને ત્યાગતા વાર ન લાગે એમ ગુરુની શરણાગતિ હોય એ આત્માના આ સંસારના રાગના કષાયના મૌનના બળાઈના મારાના તારાના ભાઈના ભાઈના દેશના જન્મના માનવના ઇન્દ્રના આ ભાવથી ઉતરી જાય અને આત્મા ચેતન છે પરમાત્મા મય વિલીન થઈ જાય અખંડ એક રસ બ્રહ્મ મનને કરો વિલીન સદા પરમ સુખિયા રહો લેશ ન થાઓ દીન વિચાર તો હું કોણ છું આવે જે પરિણામે પહોંચતો કોમે જીવ વિશ્રામ અખંડ એક રસ બ્રહ્મમાં મનને કરો વિલીન સદા પરમ સુખિયા રહો લેશ ન થાઓ દીન આ રમા બાપાના સિદ્ધાંતો છે ગુરુને મળ્યા પછી જો આ લોકની ઈચ્છા ને વાસના રાખે તો એ ગુણ મળેલો નથી જેમ દીકરી પહેરાઈ એના પિયોરના બધા ભાવોથી ના હાની ગાયના પિયોને બીજું કોઈ કશું રહે નહીં કંકુની કંજા અર્પણ દોનમાં કરી એ સિદ્ધાને આપણે સંબંધ ન રહે એ ગુરુની શરણાગતિ જે સ્વીકારે તનના મનના ને ધનના ભાવોની અર્પણતા થાય વ્યવહાર બદલાતો પડે જનક રાજાએ વ્યવહાર બદલાયો પણ એ વ્યવહાર એવો બદલાયો કે દેહથી વિદેહ એમ શાસ્ત્રોના સિદ્ધાંતો છે બળી રાજાએ વ્યવહાર કર્યો હોવર રાજ કર્યું મોહમ્મદ ભગવાન મળ્યા છે હોવર રાજ કર્યું પણ પોતા પણ કોઈ આવત ને બધામાં ભગવાન બધું ભગવાનનું છે હું બળી રાજા છું ભૂલી જા એ ભાવ વિસર્જન છું એમ રામજી બાપાના શરણે આપણે જા જો તન અર્પણ કરેલું હોય મન અર્પણ કરેલું હોય હું પણ અને ધન અર્પણ કરેલું હોય તો એના વસનો પ્રમાણેનો વહીવટ કરો ધણીપણું કરતાપણું મારાપણું તારાપણું બીજાપણું ઉષાપણું નેસાપણું છે એ નીકળી જાય બધામાં તુહીનો ભાવ થાય તો બધામાં એ દેવ નિરંજન ભગવાન ઘટઘટમાં એ બિરાજમાન છે આ વિશ્વ બધામાં એ પૂર્ણ પરમાત્મા છે એવો એકાગ્ર ભાવ રહે પછી તમે આરતી કરો તો એ ગુરુ શરણામત નિર્મળ સબ પાતક હારે વસંત સુનત તિમ્બર નાશે સબ સંશય ટાળે આ તમે કહો છો પણ ગાય અને જો વિચારમાં ના આવે તો કોઈ ફાયદો થાય અને જો વસંત સુણો અને તિમ્બર નાસી જાય તો કોઈ રસને મટી ગયું દળી ગયા થાય મટી ગયા છૂટા થઈ ગયા હું મારું વર્તા દીધું તો ગુરુનું રાજા જો જનક રાજાના અષ્ટાવક્ર ગુરુના સૈન્ય જ્યાં પછી હું મારા પણ નથી આવી કારણ જનક વિજય કહેવાના એ વશિષ્ઠ ભગવાન હતા જો અષ્ટાવક્ર ગુરુની આજ્ઞાથી વહીવટ બધો કર્યો છે પણ લેવા દેવા કોઈ નથી ગાદી બેવાને તે વનમાં નીકળ્યા પણ એને લગ્ન વિષમતા નથી થઈ કઈ કઈ માતાએ ઓમ કહ્યું કે મને વનમાં કાઢ્યા કે આ ભાઈઓને કે બીજાના પર રાગ નથી થયો મોહ નથી થયો જેમ કઈ એને પહેલી અર્પણતા કરી હતી ધન અર્પણ કરેલું હતું મન અર્પણ કરેલું હતું ધન અર્પણ કરેલું હતું ગુરુની આજ્ઞા પ્રમાણે જીવન જીવવાનું હતું એમાં પૂર્વક્રમ અંતરાય કરી તો એ પ્રમાણે વર્ત્યા પણ જો આ રાગ દ્વેષ નથી થયો હરિશ્ચંદ્ર હતા એ ગુરુના શરણે હતા તો પેલા અંતરાય કરી છે વિશ્વામિત્ર જો આ વિશ્વામિત્રએ કેટલા પરિસરો દીધા પણ હરિશ્ચંદ્રના જીવનમાં ફાટો નથી થયો ગુરુ ગાયા ભાઈ વશિષ્ઠ ભગવાન અને કષ્ટ પડ્યો હરિશ્ચંદ્રને જો નળ રાજા હતા દમયંતી તો એ શાસ્ત્રોનો પ્રમાણ મેળ્યો ગુરુના શરણે જ્યાં પછી જેના આલોકની વાસના અને રાજના શક્તિ ન મારે જેણે ગુરુની શરણાગતિ લીધી હોય એ જીવ જગતમાં નથી એ જીવ ભગતમાં છે ભગવાનમાં છે સ્વરૂપમાં છે જેમ કે
કહેવાય જે નિરંજન હંસ બેઠો છે એને કોઈ નથી કદીએ પેલે નથી અત્યારે નથી ને પછી નથી દંડ પૂરા કરવાના છે એમ તમે અમે બધા આ રંગેશ પૂરા થો છો પૂજા કરવા અને રાખડીઓ બાંધવાની બધો ભાવ કરો છો પણ ભાવનો બગડવો એ જાણે જીવનમાં ઉતરે તો તમારું કદી સ્વભાવ ન બગડે કપટ ન થાય વેર ન થાય ઈર્ષા ન થાય મારું તારું ન થાય બધા જીવ ભગવાનના છે બધું ભગવાનનું છે હૃદય પ્રફુલ્લિત રહે પતિમાં પરમેશ્વર ભાવ અને બધામાં જે હોય એની સેવા કરો કેવી નાવડી ખેલાવાની છે રમવાનું છે માતાઓને કે પુરુષોને મથન કથન શાળું છે ગુરુનું શરણ ન હોય ત્યાં મથન કથન છે અને ગુરુનું શરણ જો યથાયોગ મળ્યું હોય એ આત્માના ભવજંજાર મટી જાય તમે આરતી ગોશો એની આરતી ગોશો પછી હાદી એની હાલી કરીમાં આવે છે તન મન ધન અર્પણ કરી હા સબ અર્પણ ગુરુ શરણ લીજે બ્રહ્માનંદ પરમ પદ મોક્ષ ગતિ લીજે જો એના શ્રી કોઈ સાધન નથી પણ આપણે ગાયા છીએ એ વિશાળમાં લેતા નથી સમજી શકતા નથી એટલે બે ફોન અવસ્થા સાથે આ શરીર એવું શું એ ભાવ છે એની એક કેપ છે મોહનું નશો છે તો બધા આ માર્ગે આવો એ બધા ખ્યાલ કરો કે જો ને આ વૃષ્ટિ આ કોણ કરે હતા તમારા મારા બંધ કરો કાબર હતા તમે એમ બધા તો એને આજે માં સજાવટ કરેલું છે અત્યારે મેળાવડો શું દશા થાય આપણે બધા કરીએ છીએ હજુ ભગવાન પહેલા સગવડ કરી મેલી છે તમારે આપવાનું તું પહેલા તમારે આજે ખાવાનું છે એની સગવડ 2-3 મહિના અગાઉ અનાજ તો 4 મહિના અગાઉ પાકી અને સગવડ પહેલાથી થઈ છે આશા ભૂતો રહેવાનું હોવાનું આ બધી સગવડ આ મંડપો પત્રો ખરીદી લાયા છે એક જણ તમારે આવતો પહેલા તૈયારી કરી છે એમ તો તમે હારી ક્રિયા કરો અને ભગવાનના જાતમાં બેસો ભગવાનના મહોત્સવમાં કરો તો તમારા આગળ જતો તો જેવું સમય વ્યાળી આત્માનું જ્ઞાન ન થાય ત્યાં સુધી ભવમુક્ત ન થવાય બહુ જવું પડે આત્માનું જ્ઞાન જે થાય એના જાતના એને પરણે એ આજનો ધર્મ વર્તમાનમાં રાગ ન થાય સજાય ન થાય કપટ ન થાય દૈનિકો ન થાય બધાનો આત્મા આપણામાં છે જો બધામાં આત્મા રહ્યા આ બધું પરમાત્મા વિશ્વ રહ્યા એ મોક્ષની કરી અને કૃપા દેવી છે શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ક્રમ સ્વયં સુધામ બીજું કહીએ કે ગુરુ વિચારતો ભાન એ જ ધર્મથી મુખ્ય છે શુદ્ધ મુક્ત સ્વરૂપ અનંત દર્શન જ્ઞાનતો અવ્યાભાસ સ્વરૂપ આત્મા ભાવ રાખી અને વર્તમાન સુધારો વર્તમાનના ભાવ નહીં બદલો તો આ બધી ક્રિયા દૂરી હોય છે નવ સફળતા આ તો ભાવ હારવાના પણ આ સૌ તરફ જીવનમાં સૌ તરફ છે ઘેર છીએ પરીક્ષાનો ઓલ શો છે આપણા બધાને પરીક્ષા શું થાય જે સ્ત્રી પુત્ર જમી અને કટમ जो आपकी परीक्षा है जो तुम्हारा क्षमता है क्षमा है संतोष है नम्रता है हम पर मटी जाए तो ये बता परमात्मा देखा आ बीजा दूध देशार भगवान बाड़ो ये ठीक है पर तुम्हारा आजूबाजू जीवो से ये बताओ भगवान की व्यक्ति जागे सीधा तुम हैरान थी गए કરી રહ્યા બધા જીવોને કોઈ નથી આ બધા હોય તો આ બધું મૂકી મૂકીને જતા રહેવાના હું આવ્યો છું એમાં બધા આવ્યા છું રાગ તો દેશ કરવા દો તો નિખાર કરવા દો તો રાગ થઈ જાય ધણી પણ કરવા દો તમે વાણી બોલી હોય તત બીજાને સાફ લાગે જો આ બુદ્ધ ભગવાન હતા એણે ત્યાગ કર્યો હતો ત્યાગ 12 વર્ષ કરી અને શહેરમાં આવ્યા એ વખત યશોદરા વાણી ને રાહુલ કુંવર હતા એણે જડ ફાડ્યા ઓળખ્યા યશોદરા વાણી આ રાજા છે બુદ્ધ ભગવાન પેલા કુંવરને શીખવાડ્યું તો તું જઈ અને દીક્ષા માગી લે દીક્ષામાં રાજાને માગ તો હું મારા બાપાને માગું એટલી બંધ થઈ જશે પણ આ હું શીખવાડીને કુંવરને કાઢ્યો
પણ પેલાના ત્યાગના એટલા સિદ્ધાંતોનું પરમાણુ જ્ઞાનની એટલી પરાકાષ્ઠા હતી. એના પહાજો અને આ કુંવર હતો એ કે બાપા મને ભિક્ષા આલો, પ્રભુ મને ભિક્ષા આલો. એ તત ભિક્ષા લીધી, એ દીક્ષા લીધી. એ દીક્ષા લે અને આ બુદ્ધ બનાવવા રામાડે રોણી મેળા પછી જોયો તો બંગલા પર રોણી જોવાનું તો રાજા તો જોતો કુંવર હતો તે એમની આ ઠેકે કાઢ્યું. રાણી પહાડ, રાણીનો પરમાણુ કરી આ રાજાના પહાડ. જો આ ઘરના પહાડના જેવો પરમાણુ ફરી ગયો, એકદમ ભાવ શુદ્ધ થઈ ગયો. ઓહો, આ આખા બખામ પર હરવું ન કરતા તો આ એના હાથી હેડ હું કરતો. રાણીએ વિચાર્યું એ ત્યાગ વિનોદ કહેવાય અને ભક્તિ વિનોદ કહેવાય કે તમારી સાપ બીજા પર લાગી જાય, તમે નિર્મળ થઈ જાઓ, દાસો ભાવ કરો. અભિમાન કરે એ ભક્તિ નથી ગીતતા ભગત અને સંતો થઈ ગયા. તુકારામ હતા એને બે એટલો બધો કહાર હતો, જે હોઠો માર્યો છે માથામાં એ કેટલો કહાર પણ છતો તુકારામ ફુવાટું સડ્યું નથી. એ ભાવ પેલોને લાગી ગયો મોય. પેલોની ક્ષમા હતી એટલી બધી અને એટલી ધીરજ હતી, એ બોધ કેને લાગી ગયો. એને બેઠી સ્ત્રી થયો તો હું આવો દેવ જેવો પુરુષ બીવાનો રાડું મથાવા મારું બે કટકા થઈ ગયા તો લગર રાગણ અને રોહન. ઓહો, કે વાહ, તમારી તે બેસડી એક કટકો તમારો, બે કટકો મારો, બે ભાગ પાડ્યા તમે એક રાડાના. બીજો રાડા બધો પશુરો અંદાજ કીધો હતો એની રિયા માતા કરી ભાઈ. એટલાથી એ માતામાં ભક્તિ આવી.